આજરોજ દિયોદર પે કેન્દ્ર શાળા નંબર 2માં 2024નો પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી। આજરોજ દિયોદર પ્રાથમિક કેન્દ્ર શાળા નંબર 2માં શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરી હતી। આ પ્રસંગે ગામમાં આવતી 6 બાળ આંગણવાડી તેમજ અમારી સ્કૂલના નવીન બાલવાટિકાના બાળકોને શાળાના એસએમસી અધ્યક્ષ દ્વારા તેમજ શાળાના આચાર્ય જામાભાઈ પટેલ, આંગણવાડી કર્મચારી જોશનાબેન ચૌહાણ દ્વારા તેમજ મહેમાનો દ્વારા દરેક બાળકને કંકુતિલક, અક્ષતથી અને મોં મીઠું કરાવી તેમજ કીટ આપીને આવકારવામાં આવ્યા હતા। સ્કૂલના બાળવાટિકાથી ધોરણ 8ના પ્રતિભાશાળી બાળકોને સન્માનપત્ર તેમજ ચોપડો આપી સન્માનિત કર્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિયોદર BA રાઠોડના આશીર્વચન મળ્યા હતા તેમજ એસએમસી અધ્યક્ષ ભારમલભાઈ સુથાર, દિયોદર લાઠીવાળા તેમજ આચાર્ય જામાભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષક અને શૈક્ષિક મહાસંઘના મંત્રી કનુભાઈ જોશી તેમજ પ્રવીણભાઈ ગેહલોત તેમજ જગદીશભાઈ મોચી, જગદીશભાઈ રાઠોડ, સંજયભાઈ દરજી, અજયભાઈ ગજ્જર તેમજ સ્ટેજ સંચાલક શિક્ષક વિષ્ણુભાઈ દેસાઈ તેમજ કલ્પેશભાઈ મોદી, ગોપાલભાઈ ડાબી, પૂર્વ એસએમસી અધ્યક્ષ રમીલાબેન માળી, ભારત વિકાસ પરિષદ દિયોદરના મંત્રી અનિલભાઈ પરમાર તેમજ આરોગ્ય કર્મચારી મનહરભાઈ તેમજ બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। તમામ મહાનુભાવો દ્વારા શિક્ષણમાં બાળક આગળ આવે તેવું ચિંતન કર્યું હતું અને આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય જેવા વાક્યો દ્વારા નવાજવામાં આવ્યા હતા। આભાર વિધિ આ શાળાના શિક્ષિકા કામિનીબેન મકવાણાએ કરી હતી અને છેલ્લે દાસ બાપુ બાણમાતાનું મંદિર દિયોદર દ્વારા બાપુની પુણ્યતિથિ નિમિત્તે અમારી શાળામાં 400 જેટલા બાળકોને ભોજન પ્રસાદ આપ્યો હતો તેમજ દક્ષિણા તરીકે બોલપેન દરેક બાળકોને આપી આ તબક્કે આચાર્ય તરીકે દાસ બાપુનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો।